તૈયાર નહોતા એ આજે પ્રભુ સાથે એવો આનંદ કરી રહ્યા છે. આ ભાગવતનો પ્રભાવ છે. વ્યક્તિઓ ગૌણ હોય છે, વૈષ્ણવો વિચારો મહત્વના હોય છે. અને આપણે ત્યાં મહાપ્રભુજીથી અતિરેક વિચારવાની યા જુદું વિચારવાની મનાઈ છે. એ જ આપણો અન્યાશ્રય છે. મહાપ્રભુજીના વિચારથી જુદું વિચારવું, જુદું બોલવું, જુદું જવું એ પણ એક અન્યાશ્રય છે. ઘણી વાર લોકો કે આપને કેટલું બંધન, આમ રહેવાનું, આમ જ બેસવાનું, આમ જ કરવાનું, આમ જ જીવવાનું. ઘણા લોકો એમ પૂછે. અને હું કહું કે આ બંધન નથી, આ જ અમારું ગૌરવ છે કે મહાપ્રભુજીની આજ્ઞામાં જીવી શકીએ ને, એનાથી ગૌરવની બીજી કોઈ વાત ના હોઈ શકે. અરે મહાપ્રભુજીના ચરણો સાથે બંધાયેલા રહેવું, એનાથી સુરક્ષિત બીજી ક્યાં જગ્યા હોય દુનિયામાં. શ્રી ઠાકોરજીની સન્મુખતા અને વલ્લભની આજ્ઞા જીવનમાં બની રહે, એનું કલયુગ પણ શું બગાડી શકવાનું. શ્રીમદ ભાગવત એ અષ્ટાદશ સહસ્ત્રી સંહિતા છે. 5મું નામ કયું? શુકશાસ્ત્ર. ભાગવતનું એક નામ છે શુકશાસ્ત્ર. એટલે ત્યાં શાસ્ત્રને કહે શાસનમ શાસ્ત્રમ, જે શાસન કરે એ શાસ્ત્ર છે. અને આ શુકશાસ્ત્ર છે. કહ્યું સંયમ પૂર્વક જે સન્માર્ગમાં આપણને પકડી રાખે એ જ શાસન છે. શાસન એટલે રાજ કરવું નહીં, પણ સંયમિત કરવું, નિર્દેશિત કરવું. એટલે તો આપણે ભાગવતજીને માથે પધરાવીને કેમ ચાલીએ છીએ, આ પોતીજીને માથે પધરાવીને કેમ ચાલીએ છીએ શરૂઆતમાં? કારણ કે એક સંકલ્પ કરીએ છીએ કે હવે જીવનમાં ચાલીશ ને તો આ ગ્રંથમાં જે લખ્યું છે ને એ જ રસ્તે ચાલીશ. હવે જુદા કોઈ રસ્તા મારે નથી ગોતવા. ભાગવત સ્વયં કહે છે ધાવન નિમિલ્યવા નેત્રે ન સ્ખલે ન પતે દિહ. આંખ બંધ કરીને આ રાજમાર્ગ પર દોડો. અહીંયા પડવાનો ડર નથી. કારણ કે જે ઊભા કરતા શીખવાડે, જે ચલાવતા શીખવે, એ કોઈ દિવસ પડવા ન દે. એટલે કેમ કે લાકડાને પૂછ્યું કે તું, પાણીને પૂછ્યું કે તું બધાને ડૂબાડે છે, આ લાકડાને કેમ તરાવે છે? પાણીમાં જે નાખો એ ડૂબી જાય અને લાકડું તરે. તો કે પૂછ્યું કે આ લાકડા જોડે તારી આવી કઈ પ્રીતિ છે? કોણ યહ પ્રેમ કી રીત? બધાને ડૂબાડે ને લાકડું તરે. તો કહ્યું અપનો સિંચ્યો જાન કે યહ બડેન કી રીત. પાણી કહે મેં જાને સિંચીને મોટું કરેલું છે, અને જેને આપણે ઉગાડ્યા હોય ને એને આપણે ડૂબવા ન દઈએ. ગીતાજીમાં ભગવાન અનેક પ્રકારથી, જ્યારે ગીતા જયંતિ આવશે ત્યારે આપણે ગીતાજીનું દર્શન કરીશું ચોથા દિવસે. જો આપણે દર વખતે એક વિશેષ એ થાય છે કે ગીતા જયંતિ આપણા પાટોત્સવ સમય આવતી હોય છે, તો આ વખતના ક્રમમાં પણ આપણે એ રીતે જ લઈશું. તો આ શુકશાસ્ત્ર છે, શુકદેવજી દ્વારા ગવાયેલી કથા છે. અને કોઈ મહાપુરુષ જીવનમાં મળી જાય ને પછી આપણે પ્રયાસો કરવા નથી પડતા, એનો પ્રભાવ જ આપણને તારી દેતો હોય છે. જ્યારે પ્રયાસો તમને તમારા અલ્પ લાગે ત્યારે કોઈ શ્રેષ્ઠ પ્રભાવમાં જતા રહેજો. કોઈ મહાનતમ, કોઈ સામર્થ્યયુક્ત ના પ્રભાવમાં જતા રહેશો ને તો એનો પ્રભાવ તમને તારી દેશે. જેમ સૂરજ ઉગે ને કમળ ખીલી જાય, સૂરજે કોઈ હાથ લાંબો કરીને પાંખડી ખોલવો ન પડે, એના પ્રભાવમાં આવો એટલે ખીલી જાય. એમ જ જ્યારે એવું લાગે કે મારા પ્રયાસો બહુ અલ્પ છે, મારું સામર્થ્ય બહુ અલ્પ છે, મારી સમજ બહુ અલ્પ છે, અને મારા થકી પ્રભુને પ્રસન્ન કરી શકું એવા કોઈ લક્ષણ મારામાં નથી, ત્યારે શ્રી વલ્લભના શરણે જતા રહેજો. ત્યારે કોઈ ગુરુનો આશ્રય લઈ લેજો. એનો પ્રભાવ તમને અધિકાર આપી દેશે. જો જીવ પોતાની જાતથી અધિકાર સિદ્ધ કરી શકતો નથી, અધિકાર અથવા પાત્રતા બેની કૃપાથી મળે. કાં પ્રભુ સ્વયં ઈચ્છા કરે કે હવે આ જીવને દાન કરવું છે, હવે આપવું છે, હવે આની યોગ્યતા સિદ્ધ કરવી છે. એટલે પ્રભુ અનુકૂળતા અથવા પ્રતિકૂળતા, વિપરીત અથવા અનુકૂળ કોઈ પણ રીતે એ જીવની પાત્રતા સિદ્ધ કરી અને એને પાત્ર બનાવી પ્રસાદ આપી દે, દાન કરી દે. અને કાં ગુરુના આશીર્વાદ, ગુરુની કૃપા, અને ગુરુની કૃપા દ્રષ્ટિ પડી જાય તો એ ગુરુની દ્રષ્ટિને કારણે
પ્રભુ એને યોગ્ય સમજી લે છે. કૃપા થકી પ્રાપ્તિ છે. સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ. મહાપ્રભુજીનું સાનિધ્ય કૃષ્ણ પ્રેમનું દાન કરનારો છે. અને ગુરુ તત્વનો એ પ્રભાવ જ છે. જ્યારે નિકટ જવા લાગ્યા ઠાકોરજીમાં પ્રેમ વધવા લાગ્યો. લૌકિકમાં રહેવા છતાં લૌકિકતા સમાપ્ત થવા લાગી. સંસારમાં રહેવા છતાં ભીતરથી એમ લાગે કે હું સંસારી નથી, હું ભગવદી છું, હું વૈષ્ણવ છું. ગુરુની કૃપા શું યાત્રા કરાવે? તો કે જ્યારે તમે જન્મ લીધો તો એક વ્યક્તિ તરીકે જન્મ લીધો, તમે જીવશો તો એક વૈષ્ણવ તરીકે જીવશો, અને તમે જશો તો એક વ્રજભક્ત બનીને જશો. બસ આ જ ભાગવતની યાત્રા છે. જન્મ વ્યક્તિ તરીકે, જીવન વૈષ્ણવ તરીકે, અને ગતિ વ્રજભક્ત તરીકે. સુરદાસ, चित्त की वृत्ति कहां है? कुमनदास, चित्त की वृत्ति कहां है? गुसाई जी जब पूछते हैं ना, राधे बैठी तिलक संवारत. मानो स्वामी जी किस तरह तिलक संवार रही हैं ठाकुर जी का. कैसी सुंदर लीलाएं. अंत समय में ऐसा चिंतन रहना, ये गुरु कृपा नहीं तो और क्या है? આપણે તો હવેલીમાં સેવામાં ઠાકોરજીની સામે બેઠા હોઈએ ને તોય મન ઠાકોરજીમાં નથી હોતું, તો અંત સમયે ભગવાનમાં હશે? ખાતરી ખરી? આપણું ભલે નહીં હોય પણ ઠાકોરજી ચોક્કસ સામે આવી જશે. આ કથા આદિ છે ને, આ સમય શું છે? આ કથાનો સમય તમે ખર્ચતા નથી, ભેગો કરો છો, અને અંત સમયમાં કથા સામે આવી તમને તારી દેતી હોય છે. એ પ્રભુને ખેંચીને લઈ આવતી હોય છે. અને નિશ્ચિત વાત છે, પ્રભુના જીવોની અન્યથા ગતિ પ્રભુ જ થવા દેતા નથી. આ ભાગવતનો પ્રભાવ જુઓ ને. શ્રાપિત સમર્પિત થઈ ગયો હતો તો શ્રાપ. પરીક્ષિત મહારાજે એવું કયું સત્કર્મ કર્યું કે એને ભાગવત મળે? પ્રાય આપણે બધા એમ બોલીએ ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમમ ચ લભતે પુરુષો યદા વૈ મહદભાગ્યનો ઉદય થાય ત્યારે ભાગવત મળે. એવી બધી મહત્તાની વાતો કરીએ છે. પરીક્ષિત મહારાજે એવું કયું સત્કર્મ કર્યું? પાપ કર્યું ને, શ્રાપ જ લાગ્યો ને, છતાંય ભાગવત રૂપે ભગવાન આવી ગયા. ભગવાનને એમ થયું આ એવો શ્રાપ છે ને, કારણ કે કોઈ ગુરુના મુખનો શ્રાપ છે એટલે હું નહીં નિવારી શકું, પણ મારાથી અધિક સામર્થ્ય મારું જે સ્વરૂપનું છે ને એને સામે મોકલું. એટલે કૃષ્ણએ કથાને મોકલી. કારણ કે કદાચ આ શ્રાપથી કૃષ્ણ ન નિવારી શકત, એટલે એ જ કૃષ્ણ કથા બનીને સામે આવી ગયા. કેમ? પહેલું કારણ તો એ, પરીક્ષિત પાંડવોના વંશજ છે. જેના ઘરે ભગવત સેવા થાય છે ને એના પૂર્વજો પ્રસન્ન થાય છે અને સંતતિ સુખી થાય છે. જેના ઘરે ભક્તિ થાય છે ને ઠાકોરજીની, એના પૂર્વજનો ભગવાન ઉદ્ધાર કરી દે છે અને સંતતિને સુખી કરી દે છે. એના સંતતિની પણ રક્ષા ભગવાન કરે છે. પરીક્ષિત મહારાજને કૃપા કરવાનું એક જ કારણ હતું, ભગવદીઓની સંતાન છે. પરીક્ષિતે કેટલી માળા ફેરવી ઠાકોરજી એ નથી જોતા, પણ આના વડીલો, આના પિતા મારા ભક્ત હતા, એ જોઈને ભગવાને તારી દીધા. અને એટલા માટે કોઈ વૈષ્ણવ કુળમાં તમારો જન્મ થાય ને તો એ તમારી જાતને ભાગ્યશાળી માનજો કે હું તો કાંઈ નથી કરી શક્યો, પણ મારા વડીલોની ભક્તિ સફળ કરી રહી છે. નહીં તો વિચાર કરો, આપણે જ્યારે દુઃખ આવે ને ત્યારે એક બહુ બોલતા, મેં તો કાંઈ આવું કર્યું નથી, મને કેમ આવું દુઃખ આવે છે? મેં મારા જીવનમાં કોઈને દુઃખી કર્યા નથી, કોઈને હેરાન કર્યા નથી, મેં તો કાંઈ ખરાબ, મને કેમ આવું દુઃખ આવે છે? આવું કાયમ દુઃખ આવે ત્યારે પૂછીએ, સુખ ટાઈમે ક્યારે વિચાર આવ્યો મેં તો કાંઈ પુણ્ય કર્યા નથી, મને શેનું સુખ આવે છે? બીજું કોઈ ભગવાનને મળતું નથી, મને જ સુખ આવે છે? એવું મેં કયું સારું કામ કર્યું? ક્યારે વિચારે? દુઃખ માટે તો પાપ નથી કર્યા એ વિચાર 100 વાર આવે, સુખ માટે પુણ્ય નથી કર્યા એ તો વિચાર જ નથી આવતો આપણને. તો પછી ક્યાંથી સુખ આવ્યું? તો કે તમારા વડીલો જે માળા ફેરવી ગયા, તમારા વડીલો જે ભોગ લગાવી ગયા, તમારા વડીલો જે યમનાષ્ટક કરી ગયા ને, એની ઠાકોરજીની પ્રસન્નતા તમારા જીવનમાં સુખ રૂપે આવી રહી છે.
જ્યારે તમને એવું લાગે કે મેં કોઈ એવા પુણ્ય કર્યા નથી છતાંય સુખ છે, તો માનજો કે આ તમારા કર્મોનું ફળ નથી, વડીલોએ કરેલી ભક્તિનું પુણ્ય છે. અને એની કૃપા આશીર્વાદને કારણે તમારા જીવનમાં સુખ આવ્યું છે. તો પરીક્ષિત મહારાજ, એક પહેલું કારણ એ છે કે ભગવતીઓની સંતાન છે એટલે શ્રાપિત ને ભગવાને સમર્પિત કરી દીધો. કદાચ બીજું કારણ એ કે ભાગવતમાં ઘણી એવી માતાઓની કથા આવે છે કે જેના કુખે ભગવતીઓ પ્રગટ થયા, ભગવતીઓ આયાની કુખે ભક્તોનો જન્મ થયો. ભાગવતમાં ઘણી એવી માતાઓની કથા આવે છે જેના કુખે ભગવાન અવતર્યા. પણ ભાગવતની એકમાત્ર માતા એ ઉત્તરા એવી છે જેના કુખે ભગવાન અને ભગવતી બંને પધાર્યા છે. કારણ કે જ્યારે પરીક્ષિત ગર્ભમાં હતા અને અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું અને બળવા લાગ્યું ગર્ભ, અને પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ તદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ પુકાર કરે છે, અને ભગવાન અંગુષ્ઠ માત્રનું રૂપ ધારણ કરી ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરે છે. અને એક ક્ષણે આ ભાગ્યશાળી માતા એવી છે કે ભગવાન અને ભગવતી એક સાથે એની ભીતર બિરાજે છે. વિચાર કરો, બંને જન્મ્યા છે, બંને પ્રગટ્યા, અને ત્યારે ભગવાન વિચાર કરે જેનો જન્મ બગડવા ન દીધો એની મૃત્યુ ક્યાંથી હું બગડવા દઉં. જે જન્મ સમયે મૃત્યુ, એમ તો કહેવાય છે કે મરી જ ગયા હતા અને જીવનમાં પ્રાણ ફૂક્યા, તો જેનું જન્મ બગડવા ન દીધો એનું મૃત્યુ પણ નહીં બગડવા દો. અને આમ વિચાર કરી ભગવાન પોતે કથાનું રૂપ ધારણ કરી સુખદેવજીના હૃદયમાં પ્રવેશી તત્રા ભવદ ભગવાન વ્યાસ પુત્રો પ્રગટ થઈ ગયા, સામેથી પધાર્યા છે. શોધ તો ઘણા કરે છે પણ ભગવાન ઘણાને સાધન પકડાવી દે છે. પરીક્ષિતને તો ફલ રૂપે પોતે પધાર્યા, સુખદેવજી રૂપે હૃદયમાં વિરાજી. તો આ સુખશાસ્ત્ર છે, સુખદેવજીની કથા છે. છઠ્ઠું નામ ભાગવતજીનું પારમહંસ્યામ સંહિતાયામ. જ્યારે ભાગવતજી માટે બોલતા હોય ત્યારે બોલે પારમહંસ્યામ સંહિતા, પરમહંસોની આ સંહિતા છે, પરમહંસોની કથા ભાગવત છે. એટલે ભાગવતનું એક નામ પારમહંસ્યામ સંહિતા, પરમહંસોની, હંસ અને પરમહંસ. ફરક શું? હંસ હોય ને એની ભીતર વિવેક હોય કે નીર અને ક્ષીર, છૂટું પાડી દે, દૂધ દૂધ પી જાય, પાણી પાણી છોડી દે. પરમહંસ હોય ને એટલા કરુણામય હોય કે બંનેને જુદું પાડવાનો પણ ભેદ ન રાખે. એ દૂધ પર જેવી કૃપા કરે પાણી પર પણ એવી જ કૃપા કરે, પુણ્યશાળી પર જેવી કૃપા કરે પાપી ઉપર પણ એવી જ કૃપા કરે. એ જુદા પાડવાનું પણ ન. પરમહંસો કરુણામય હોય છે, અભેદ બુદ્ધિ વાળા હોય છે. એટલે એ એવા કરુણામય છે, એને છૂટા પાડવાની ચિંતા નથી, એને ઉદ્ધાર કરવાની ચિંતા છે. તો કહું પારમહંસ્યામ સંહિતાયામ, પરમહંસોની આ સંહિતા છે. અને એક 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 તમે પરમહંસોના જ્યારે લક્ષણ જોવા જાઓ, કથાના તમે જ્યારે જુઓ, એના વક્તા અને શ્રોતાને જુઓ, કેવા કેવા ભગવતીઓના ચરિત્રો છે. સુખદેવજી, વિચાર તો કરો. યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિ માનતોસ્મિ. જેને ઈશ્વર સિવાય બીજું કઈ દેખાતું જ નથી. સર્વભૂત હૃદયમ. 16 વર્ષ સુધી માના ગર્ભમાંથી બહાર ના આવ્યા. વિનંતી કરે વ્યાસજી બહાર આવો, તો કે ભગવાન આવે ને મને વચન આપે કે એમની માયા નહીં સતાવે તો બહાર આવો. અને પ્રભુએ પોતે આવીને વચન આપ્યું કે સુખદેવ, તને મારી માયા નહીં લાગે. મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ તે. માયાથી તરવાનો એક જ ઉપાય. માયાથી તરવું ખૂબ કઠિન છે. માયાની જાળ કહીએ છે ને, માયા જાળ છે. અને આપણે બધા જ જાળમાં ફસાયેલા છીએ ને. જો મોબાઈલમાં તમારે શેનાથી આ બધું ચાલે? વોટ્સઅપ ને શું હોય મોબાઈલમાં? નેટ હોય ને. નેટને શું કહેવાય ગુજરાતીમાં? જાળ. બધા પાસે જાળ છે કે નહીં? આપણે બધા જાળમાં ફસાયેલા છીએ કે નહીં? અને એટલા માટે ક્યાંક ને ક્યાંક
દેખાતી ન દેખાતી, કલ્પેલી અકલ્પેલી, અનેક પ્રકારની અશોચ્યાનંદ વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાષસે ગતાસુ ન ગતાસુશ્ચ નાनु सोचंती पंडिता। गीताजी में भगवान जब बोले तो प्रारंभ में यही कहा, न शोक करवानी वस्तुનો તો શોક કરે છે, જે તારું છે જ નહીં, તારું રહેવાનું જ નથી, એના માટે એવો આગ્રહ રાખીશ કે મારું જ રહે, કાયમ રહે। તો કાયમ તો તું નથી, કાં પહેલું વસ્તુ જશે, વ્યક્તિ જશે, કાં તું પહેલો તું જઈશ। બંને નાશવંત વસ્તુઓ કાયમ માટે ભેગા રહેવાના જ નથી। સુખને શાશ્વત બનાવવાનો એક જ રસ્તો છે કે સુખનું કારણ શાશ્વતને બનાવશો તો સુખ શાશ્વત બની જશે। એટલે જ હું તો કહું ને કે ભગવાન પાસે ભક્તો સુખ માંગતા નથી, પણ ભગવાનને જ સુખ માને છે। આપણે માંગવું નથી, પ્રભુને જ સુખ માની લેવા છે। અને જેના સુખનું કારણ વિષય ભગવાન થઈ ગયો છે ને, એનું સુખ પછી ક્યારેય જતું નથી, કારણ કે એક ભગવાન જ શાશ્વત છે। એટલે હું કહેતો કે ભેગું કરેલું એને કહેવાય જે ભેગું આવવાનું હોય, જે ભેગું આવવાનું જ નથી એને ભેગું કરેલું માનવું પણ કઈ રીતે? એટલે દરેક વ્યક્તિએ વિચાર કરવો, ભેગું આવે એવું મેં શું ભેગું કર્યું છે, એવું શું ભેગું મારા જીવનમાં છે જે મારું ભેગું આવશે। લૌકિક સામર્થ્ય કરો, ખૂબ પ્રાપ્ત કરો, પણ પ્રયાસ એ કરજો કે એ પણ તમારા આત્મકલ્યાણનું કારણ બને। કારણ કે તમારા આટલા કઠોર પરિશ્રમ કર્યા બાદ, આટલો સમયનો ભોગ આપ્યા બાદ, આખા જીવનને ઘસાઈ નાખ્યા બાદ પણ એ જો તમારા આત્માના કલ્યાણનું કારણ ન બની શકે, તમારા પ્રભુના સુખનું કારણ ન બની શકે, તો પછી એ તો બંધન થઈ ગયું। મહેનત કરીને પણ ભાર અને બંધન ભેગું કરાય, તરી જવાય એવું કંઈક મેળવાય। અહીંયા જે સુખદેવજીની ચર્ચા ચાલી રહી છે તે એવા સુખદેવજી પારમહંસ્યામ સનત કુમારો જો કુમાર અવસ્થામાં, 5 વર્ષની અવસ્થામાં હરિશરણમ 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 કરતા એમને કોઈ આયુ નથી લાગતા। એક એક તમે પરમહંસોની કથા ભાગવતમાં જુઓ, નવયોગેશ્વરની કથા જુઓ, કવિ હરિ અંતરિક્ષ પ્રબુદ્ધ પીપલાયન આવિર હોત ધ્રુવિલ ચમસ્કર ભાજન, નવ યોગેશ્વરો છે અને કેવી અદ્ભુત કથાઓ છે। પરમહંસોની આ સંહિતા છે। 7મું નામ કહ્યું બ્રહ્મ સંમિતમ। બ્રહ્મ વેદ તુલ્ય છે શ્રીમદ ભાગવત। નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા। એટલે જ પ્રથમ સ્કંદના મંગલાચરણમાં ભાગવતજીના સ્વરૂપને સમજાવતા ત્યાં ભાગવતમાં વ્યાસજી મંગલાચરણ કરતા કહે નિગમ કલ્પતરોર, વેદ રૂપી કલ્પ વૃક્ષ। અને મહાપ્રભુજી કહે ભાગવત સમાધિ ભાષા છે, એમાં રૂપક નથી, આવું વૈકુંઠમાં વૃક્ષ છે। નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ। અને કલ્પ વૃક્ષ, વેદ રૂપી કલ્પ વૃક્ષ ઉપર લાગેલું શ્રીમદ ભાગવત એ ગલિત ફળ છે, જેમાં નથી ઠાળ ઠળિયો, નથી છાલ। પીબત આજ્ઞાર્થ પ્રયુક્ત કર્યો, પીઓ આને। સત્સંગ સંભળાય નહીં, સત્સંગ પીવાય। એટલે જ આપણે કે રસપાન મહોત્સવ, પુષ્ટિ રસપાન મહોત્સવ યા ભાગવત રસપાન, આપણે કેમ રસપાન કહીએ છીએ? શ્રવણ મહોત્સવ કેમ નથી લખતા? કારણ કે કથા એ કેવલ કાનનો વિષય નથી, એ તો જીવનનો વિષય છે। કથા કેવલ કાન પ્રવેશવાના માધ્યમ હોઈ શકે છે, પણ એનો પ્રભાવ તો રોમ રોમ પર થાય। એટલે અમારા ગોપીજનો પણ ગોપી ગીતમાં કહે છે ને, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ
આવજો તમે વાટ જોઈ રહ્યા ક્યારના અનેક જન્મથી જીવ આથડે આપ શરણની खबर ना पड़े। गोपियां कहने लगी, प्रभु आप में जो 6 गुण विराजमान है ना, वही 6 गुण वाला एक अन्य पदार्थ हमको मिल चुका है। अच्छा, मेरे जैसा ऐश्वर्य, वीर्य, यशस्वी, ज्ञान, वैराग्य, जो 6 गुण भगवान में है, वही 6 गुण भगवान की कथा में भी है। महाप्रभु जी ने सुबोधनी में बड़ा सुंदर ढंग से समझाया। तब कथामृतम तप्त जीवनम, સંસારથી તપેલા જીવને શાંતિ આપનારી ભગવાનની કથા છે. જુઓ ને કેવો શ્રાપ લાગ્યો પરીક્ષિત મહારાજને, 7મા દિવસે મૃત્યુ. અને બધા શ્રાપિત છીએ જ ને આપણે. બધાએ સોમથી રવિમાં જ જવાનું છે. 8મો દિવસ તો કોઈને મેં મળતો નથી. અને એટલા માટે શ્રાપિત અને સમર્પિત બનાવવાની કળા શ્રીમદ ભાગવતમાં છે. બેસી જજો બધા. શ્રાપિત ને સમર્પિત બનાવવાની કળા શ્રીમદ ભાગવતમાં છે. અનેક અનેક પ્રકારથી આપણને લાગે ઓ બિચારા પરીક્ષિત મહારાજને શ્રાપ લાગ્યો. શ્રાપિત તો બધા જ છે. આપણે એમ કહીએ આમનું હાર્ટ એટેક થયું, આમનું એક્સિડન્ટ થયું, આમનું આ થયું, આમ થયું. મૃત્યુના જુદા જુદા કારણો આપણે બતાવતા હોઈએ, પણ આ જગતમાં મૃત્યુનું એક જ કારણ છે, અને એ કારણ છે જન્મ. જાતસ્સહિ ધ્રુવો મૃત્યુ. જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત જ છે. કારણો બદલાય, જગ્યા બદલાય, સંજોગો બદલાય, આવ્યો છે એનું જવાનું નિર્ધારિત છે. બસ કઈ રીતે જીવવું ને કઈ રીતે જવું એ આપણે નક્કી કરવાનું. જન્મ કદાચ આપણા હાથમાં નથી હોતો. ક્યાં ક્યારે જન્મીશું, કોના ઘરે જન્મીશું. ગુરુ મળે તો જીવતા આવડે, અને ગુરુનું જ્ઞાન મળે તો જતાય આવડે. કારણ કે ઘણા જીવી જાય છે, જતા નથી આવડતું. જીવતાય શીખવું પડે ને જતાય શીખવું પડે. કથાઓ તો આપણે સાંભળીએ કે ભીષ્મજી બાણ સૈયા પર સૂતા. અરે છેલ્લી ઘડી જોજો હોસ્પિટલમાં ઓક્સિજનનો બાટલો, વિટામિનનો બાટલો, આનો બાટલો, કેટલા સોયા લાગેલા હોય છે ને. નથી લાગતું બાણ સૈયા જ છે. ક્યાંક ને ક્યાંક બાણ સૈયા પર જ બધા છે. પણ હા, સેવા કરીએ છે ને, નિશ્ચિત તમારી જીભ નહીં ચાલતી હોય, તમારી આંખો નહીં જોતી હોય, પણ ઠાકોરજી સામે આવીને ચોક્કસ પધારશે. છેલ્લા તમારા સ્મરણમાં તમારા લાલન આવીને બિરાજી જશે. આ નિશ્ચિત વાત છે. ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ જગતિ. ભગવાન ક્યારે પણ જીવની લૌકિક ગતિ થવા દેતા નથી. એટલે ભગવદીય વૈષ્ણવોએ, બ્રહ્મ સંબંધી વૈષ્ણવોએ, સેવા કરનારા વૈષ્ણવોએ અંત સમયની બહુ ચિંતા નહીં કરે. એ તો ઘણાને એ છે, મારા ગયા પછી મારા ઠાકોરજીનું કોઈ કરે એવું નથી ને, એટલે મેં તો સેવા જ નથી પધરાવી. તો પછી પૈસા નહોતા કમાવા, ઘરે નતું, તમારા પછી કોણ વાપરશે? તમારું શરીર ચાલે છે તો કરી લો, બાંધી લો આ બધું. કારણ કે પછી અફસોસ સિવાય બીજું કાંઈ નહીં રહે. પછીનું બહુ લાંબુ વૈષ્ણવે નહીં વિચારો. આપણે તો આજની ઘડી રડિયામણી, આજે મારાથી થાય તો કરું. શરીર ચાલે છે ને, પછી નહીં સચવાય તો, પણ આજે સખડી ધરી શકાય છે તો કરો ને. પ્રભુ કૃપા કરશે. ક્યાંક ને ક્યાંક કોઈને પસંદ કરી ઘરમાં કોઈ એવો વ્યક્તિ મળી જશે, તમારે ઠાકોરજીને સાચવી લેશે. પણ બહુ ભવિષ્યનો વિચાર કરી પોતાનું વર્તમાન નહીં બગાડવું. ઘરના વ્યક્તિઓને સુધારવાની એટલી બધી ચિંતા નહીં કરવી કે આપણું જીવન બગડી જાય. આપણું ભગવત નામ છૂટે એટલું બીજા લેતા થાય ની એટલી બધી ચિંતા નહીં કરવી. એ તો ઘણાને એમ થાય મારો આ દીકરો સુધરે તો એ નામ લે. અને ઘણાને હસબન્ડની તો બહુ જ ચિંતા હોય બિચારા બહેનોને.
આ કરતા થાય એટલે મારે શાંતિ. એમ થાય કે બસ આ સુધરી જાય એટલે બસ પૂરું. મૂળ વાત છે એ પણ સહાયક જ છે. અત્યારના સમયમાં તો નડવું નહીં એ પણ બહુ મોટી મદદ છે. અને મૂળ વાત એ છે પ્રેરિત કરવા બધાને, પણ એટલા બધા ચિંતિત નહીં થઈ જવું કોઈના માટે કે આપણું ભગવદ નામ છૂટવા લાગે, આપણી સેવા છૂટવા લાગે, આપણું મન ન લાગે, આપણી માળા છૂટવા લાગે. એટલી ચિંતા ક્યારે પણ લૌકિકની કરવી નહીં, જેથી અલૌકિકનું વિસ્મરણ થાય. જો દરેક વસ્તુને પકડવાની એક રીત છે. જેમ એક નાનકડું બાળક કેવું ખોળામાં આપણે લઈએ, એટલું જોરથી એ નથી પકડતા કે એને વાગી જાય, એટલું ઢીલું નથી મૂકતા કે છૂટી જાય. સંસારને એ રીતે જ પકડો. આ સંસારને એ રીતે પકડો, એટલું જોરથી ન પકડો કે કાં તમે દુઃખી થાઓ કાં સંસારના લોકો દુઃખી થાય, તમારા સ્વજનો દુઃખી થાય. અને એટલું ઢીલું ન મૂકી દો કે છૂટી જાય. અને એવું છૂટે કે પછી તમારું અલૌકિક પણ વિક્ષેપાત્મક થઈ જાય અથવા છૂટી જાય. એ રીતે પણ ન કરો. અને દરેક વસ્તુમાં એટલે જ વિવેક જરૂરી છે. મહાપ્રભુજી પણ વિવેક દરિયાશ્રયમાં આજ્ઞા કરે છે, પ્રતિકારો યદચ્છાત સિદ્ધશ્ચેનાગ્રહી ભવે. દુઃખ દૂર કરવાનો ઉપાય મળી જાય તો ભોગવવાનો આગ્રહ નહીં રાખો. એમ કહ્યું ત્રિદુઃખ સહનમ ધૈર્યમ, ત્રણે પ્રકારના દુઃખ સહન કરવા. પણ ઉપાય છે. માંદા છો ને દવા મળે છે તો ખાઈ લો ને. તાવ જતો રહેતો ને કાલે સેવામાં પહોંચી જવાતું હોય તો પછી તાવમાં 3 દિવસ બગાડવા શા માટે? દુઃખ દૂર કરવાના ઉપાય સામે પડ્યા હોય તે ભોગવવાનો અતિ આગ્રહ રાખી પ્રભુને પરિશ્રમ નહીં કરાવો. આપણી સેવા છૂટે આપણા આગ્રહથી એવો અતિરેક ક્યાંય નહીં કરો. એટલા માટે વિવેક શબ્દ બહુ જ મહત્વનો છે. એ વ્યવહારનો વિવેક હોય કે વિચારનો વિવેક હોય, આ બંને શબ્દો પ્રત્યેક વૈષ્ણવ જીવનમાં ઉતારવા જેવા છે. તો શ્રીમદ ભાગવતની જે ચર્ચા આપણે કરી રહ્યા છે, બ્રહ્મ સંહિતમ, સાક્ષાત વેદ તુલ્ય છે શ્રીમદ ભાગવત. અને ભાગવતમાં 12 સ્કંદ. પ્રથમ સ્કંદ અધિકાર લીલા. પહેલા એવો એક વિવેક આપણે ત્યાં છે કે જ્યારે ભાગવત પ્રારંભ કરતા હોય ત્યારે 6 અધ્યાયમાં પદ્મ પુરાણાંતર્ગત મહાત્મ્યની કથા કહેવામાં આવે. આપણે હમણાં કહેવાના નથી, આપણે તો ભાગવતનો એક પરિચય લઈ રહ્યા છીએ. ભાગવતનું મહાત્મ્ય 2 જગ્યાએ વિશેષ રૂપે, એક પદ્મ પુરાણમાં, બીજું સ્કંદ પુરાણમાં. સ્કંદ પુરાણમાં 4 અધ્યાયમાં અને પદ્મ પુરાણમાં 6 અધ્યાયમાં. ભગવાનની કથા એટલે 6 ગુણ એટલે 6 અધ્યાય. સ્કંદ પુરાણમાં પણ કહ્યું કે આ ભાગવત ગ્રંથ છે, અમે કેમ માનીએ, એનું લક્ષણ શું? આપણે કહીએ આ ગાય છે તો કેમ માનવું? તો કે એને સિંગડું હોય, એને ગળામાં ઝાલર હોય, એને આવી પૂંછ હોય, એવા લક્ષણો કે તો કે હા ગાય છે. એમ ભાગવત આ ગ્રંથ છે તેનું લક્ષણ શું? સ્કંદ પુરાણ બતાવે, યત્રાધિકૃત્ય ગાયત્રી વર્ણયતે ધર્મ વિસ્તરઃ વૃત્રાસુર વધોપેત તદ ભાગવતમિષ્યતે. આટલા લક્ષણ ભાગવતના બતાવે. યત્રાધિકૃત્ય ગાયત્રી, જેનો પ્રારંભ ગાયત્રી મંત્રથી થાય. જો આપણે ત્યાં ગાયત્રીનો પણ વિવેક છે. ગાયત્રી મંત્ર જેને ગાયત્રી દીક્ષા ન લીધી હોય એનાથી બોલાતો નથી હોતો. વિવેક એવો છે. હવે ભલે આપણે ટેપમાં વાગ્યા કરે ને ગમે ત્યાં વાગ્યા કરે, પણ વેદ મંત્રોની એક પ્રણાલિકા, પરંપરા, એનો એક વિવેક, એની એક ડિગ્નિટી, મહત્તા, બધું જાળવવાનું શાસ્ત્રોએ કહેલું છે. તો જેનો પ્રારંભ ગાયત્રી મંત્રથી થાય. અને એટલે શ્રીમદ ભાગવતનો પ્રારંભ પ્રથમ સ્કંદમાં વ્યાસજી જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થે સ્વભિજ્ઞ સ્વરા તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ સૂરય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો વૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. પહેલો શ્લોક ગાયત્રી મંત્ર. આ પૌરાણિક ગાયત્રી. જે વાત ગાયત્રી મંત્રમાં છે એ જ વાત
ભાગવતના પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકમાં વર્ણિત કર્યું. એટલે બતાવ્યું કે ભાગવતનું બીજ જેમ વેદનું બીજ ગાયત્રી છે અને ભાગવત વેદ રૂપ છે, એટલે ભાગવતનું બીજ પણ ગાયત્રી જ છે. મહાપ્રભુજીએ ગાયત્રી ભાષ્ય લખ્યું છે અને પ્રમાણિત કર્યું કે ગાયત્રી મંત્ર, ગાયત્રી છંદનું નામ છે, એટલે છંદ હોવાથી લોકોએ દેવીની ભાવના કરી. ગાયત્રી મંત્ર તો પરબ્રહ્મનો મંત્ર છે. અને જે વાત ગાયત્રી મંત્રમાં તત્ સવિતુઃ વરેણ્યમ, તે સવિતા, સૂતે પ્રસૂતે ઇતિ સવિતા, જેનાથી જન્મ થાય, એટલે અહીંયા કહ્યું જન્માદ્યસ્ય તોન્વયાદિતરતશ્ચાર્થે. આ સૃષ્ટિનું સર્જન, પાલન અને લય ભગવાન જ કરનારા છે. અદ્ભુત ચર્ચા. મહાપ્રભુજીનો મત શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનો છે અને મહાપ્રભુજી જે આખું મત બતાવે છે, ઘણી બધી સુંદર ચર્ચાઓ. તો જે યત્રાધિકૃત્ય ગાયત્રી, ભાગવતનું જે લક્ષણ બતાવ્યું, જેનો પ્રારંભ ગાયત્રી મંત્રથી, તો આ ગ્રંથમાં પહેલું ગાયત્રી છે, તો કે હા, પ્રથમ સ્કંદનો પ્રથમ અધ્યાયનો પ્રથમ શ્લોક એ ગાયત્રી મંત્ર છે. વરેણ્યમ, તો અહીંયા કહ્યું પરમમ, જે પરમમ છે એ તો વરેણ્યમ છે. ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. અને સત્યમ, અહીંયા પણ કહ્યું સત્યમ પરમ ધીમહિ. સમાનતા ખૂબ સુંદર રીતે મહાપ્રભુજીએ બતાવી છે. યત્રાધિકૃત્ય ગાયત્રી વર્ણયતે ધર્મ વિસ્તર, વિસ્તારથી ધર્મનું જેમાં વર્ણન હોય. અને એટલે જ મહાભારત આદિના પ્રસંગ આવ્યા, કારણ કે મહાભારતમાં ધર્મનું વિસ્તારથી વર્ણન કર્યું. ધર્મીનો યશ નહોતો ગાયો, એટલે ભાગવતની રચના કરવી પડી. ચતુર્થ સ્કંદમાં પણ તમે જુઓ તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારે પ્રકરણ બતાવ્યા છે. તો ધર્મ વિસ્તર, વૃત્રાસુર વધોપેત, જેમાં વૃત્રાસુરના વધની કથા આવે. છઠ્ઠો સ્કંદ, વૃત્રાસુરના વધની કથા. ભાગવત આ તો એ જ ગ્રંથ છે. આ ગ્રંથમાં બધા જ લક્ષણ છે ભાગવતના, એટલે આ ગ્રંથ ભાગવત છે. વૃત્રાસુરની કથા જાણો છો આપ. જ્યારે ત્વષ્ટા અને ગુરુના સ્થાને બિરાજ્યા વિશ્વરૂપને ગુરુ પદે સ્થાપિત કર્યા, ઇન્દ્રએ હત્યા કરી. પિતાને થયું કે ઇન્દ્રને મારે એવો યજ્ઞમાંથી પુત્ર પ્રગટ કરીશ. યજ્ઞમાં ભૂલ પડીને ઇન્દ્રથી મરે એવો વૃત્રાસુર પ્રગટ થયો. કેવી અદ્ભુત વર્ણન વૈષ્ણવના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ વૃત્રાસુર જ્યારે ગાય છે. ચતુશ્લોકી વૃત્રાસુરની જ્યારે ગાવામાં આવે છે, અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મનસ્મરેતા સુપતેર ગુણાસ્તે ગણિત વાક કર્મ કરોતુ કાય. અદ્ભુત. અત્યારનો વિસ્તાર નથી કરતો. તો પ્રથમ યત્રાધિકૃત્ય ગાયત્રી વર્ણયતે ધર્મ વિસ્તર વૃત્રાસુર વધોપેત તદ ભાગવત, એને ભાગવત કહેવાય. એટલે આ ભાગવત છે. પ્રથમ સ્કંદ અધિકાર લીલા છે. 12 સ્કંદનો જો તમને અર્થઘટન કરીને બતાવું, કારણ કે આપણે ટૂંક સમયમાં આખા ભાગવતનો સાર લેવો છે. નામથી પ્રારંભ કર્યું, સ્વરૂપની ચર્ચા કરી, હવે ભાગવતની વિષયની ચર્ચા કરી, કથાની જો ચર્ચા કરીએ. પ્રથમ સ્કંદ, કુલ 12 સ્કંદ, કારણ કે ભગવાનના 12 અંગ. પ્રથમ સ્કંદ અધિકાર લીલા. ભાગવતમાં અધિકાર શબ્દ બહુ જ મહત્વનો છે. કથા એ જ છે, પણ જેનો જેવો અધિકાર એવી એને પ્રાપ્તિ. યમુનાજી એ જ છે, પણ લૌકિક કો લૌકિક સુખ લહે. જેનો જેવો ભાવ, જે ભાવે તમે જાઓ. તરસ્યો ગયો તો કેવલ તરસ छिपाई. પાપોને મુક્ત કરવા ગયો તો યમુનાજી વિશુદ્ધ મથુરા તટે મથુરામાં સ્નાન કરી પાપમાંથી મુક્ત થયો. ભગવત પ્રેમ લેવા ગયો તો મુકુંદ રતિવર્ધિની શ્રી યમુનાજીએ લબાલબ ભગવત પ્રેમથી એને ભીંજવી દીધો. જો લેને જાઓગે, જો પાત્ર લેકર જાઓગે, વહી પ્રાપ્ત કરકે आओगे. તો જે ભાવે જે ગયો, ये यथा माम प्रपद्यन्ते तां सदैव भजाम्यहम्. જે ભાવે ભજે એ રીતે. અને એટલા માટે પ્રભુ પાસે ક્યારે પણ હીન ભાવે નહીં જવું. તમારા સામર્થ્યથી અધિકનું વિચારીને જાઓ, ઉત્તમ વિચાર કરીને જાઓ. પ્રભુ પાસે ઊભા હો ત્યારે ક્યારે પણ નબળો વિચાર ન કરો.
વિચાર આવે એનો વાંધો નથી પ્રભુ આગળ, પણ પ્રભુ આગળ ઊભા હોઈએ ત્યારે કમથી કમ વિકાર ના આવે એની સાવધાની તો રાખવી જ જોઈએ. વિચારોથી કદાચ મન ભટકતું રહે, પણ વિકારોથી મન નાશ ન પામી જાય, પતન ન પામી જાય, એની સાવધાની તો ચોક્કસ રાખવી જોઈએ. અને એટલા માટે પ્રભુ કલ્પવૃક્ષ છે, એટલે બહુ સાવધાની છે. પ્રભુ પાસે જ્યારે પણ હોઈએ ત્યારે સન્મુખ રહેવાનો વિવેક શું હોય, જ્યાં બહુ સમજવાની વાત છે. અને સન્મુખતામાં વિચારનો વિવેક અને વ્યવહારનો વિવેક બંને સાચવવાનો હોય. કે પ્રભુ આગળ જ્યારે તમે છો, ભગવત સેવામાં છો, ત્યારે તમારું મન કેવું હોવું જોઈએ, કયા વિચારો, કઈ લીલાના ચિંતન, આ બધા સત્સંગના વિષયો છે. ત્યારે એમાં સ્પર્શ નથી કરતો, આગળ નથી વધતો, પણ અધિકાર શબ્દ બહુ મહત્વનો છે. 3 પ્રકારના અધિકારીઓની કથા, એટલે કે ભાગવતજી આ 3 અધિકારીઓની વચ્ચેનો સંવાદ છે, ડાયલોગ છે. 3 ભેદ બતાવ્યા મહાપ્રભુજીએ, પણ બહુ વિસ્તારથી વર્ણન કર્યું. એમ તો 16 ગ્રંથમાં જલભેદ નામના ગ્રંથમાં મહાપ્રભુજી વક્તાના લક્ષણ બતાવ્યા, અને પંચપદ્યાની નામના ગ્રંથમાં શ્રોતાના લક્ષણ બતાવ્યા છે. અહીંયા સુબોધનીજીના પ્રથમ સ્કંદમાં પણ અધિકાર શબ્દનો વિસ્તારથી વર્ણન મહાપ્રભુજીએ કર્યો. ઉત્તમાધિકારી, મધ્યમાધિકારી અને કનિષ્ઠાધિકારી. ઉત્તમાધિકારી શુકદેવજી વક્તા અને પરીક્ષિત શ્રોતા, એને ઉત્તમ કયા. સંપૂર્ણ વૈરાગ્ય છે, એ જેની ઉત્તમતા છે. ભાગવતના વક્તામાં બને એટલી લૌકિક આસક્તિ ઓછી હોય ને, એટલે એનો વાણીનો પ્રભાવ વધારે. કારણ કે જેનું મન લૌકિક આસક્તિથી ગ્રસ્ત હોય ને, એ કોઈને અલૌકિકતા પ્રગટાવી ન શકે. કારણ કે શબ્દો માધ્યમ હોય છે, આદાન પ્રદાન તો ભાવનું જ હોય છે. શબ્દોના માધ્યમમાં પ્રભુ જેમ વેણુ નાદ કરે તો નાદ તો પાત્ર હોય છે, માધ્યમ હોય છે, પહોંચાડવાની તો સુધા હોય છે. એમ જ કથામાં શબ્દો પાત્ર હોય, માધ્યમ હોય, પહોંચાડવાનો તો ભાવ હોય. અને એટલે ભાગવતનો વક્તા એ નથી જે કથાને ઘડીને કહે. ભાગવતનો વક્તા એ છે કથાએ જેને ઘડ્યો હોય. कथा ने जिसको घड़ा हो, कथा ने जिसको रचा हो, कथा ने जिसका सर्जन किया, कथा मात्रैक जीविन. भागवत के तो कहा ना, जो कथा के लिए जी रहे हैं, जिसका जीवन कथा है. અને વિચાર કરો, આટલા આટલા કલાકો જેના મુખેથી ભગવત નામ નીકળ્યું હોય, એની વાણીને ઠાકોરજી ક્યારે નિષ્ફળ જવા દે, નિરર્થક જવા દે? જેના મુખે અખંડ ભગવત નામ ગુણગાન થતા હોય, એની વાણીમાં ભગવાનનું સામર્થ્ય આવી જતું હોય છે. અને એટલે જ તમે આ બધા પ્રસંગોમાં તમે જોશો, મહાપ્રભુજીની સાથે રહેલા સેવકો કૃષ્ણદાસ, મેઘન, દમલાજી આદિ મરી ગયેલા, બધા તારો બાળક જીવિત થઈ જશે. અને જળ છાંટે ને મરેલો જીવિત થઈ જાય. કારણ કે ભક્તોની વાણીને નિષ્ફળ ભગવાન પણ જવા દેતા નથી. વાણીની પણ મહત્તા છે આપણે ત્યાં. એટલે જ આપણે ત્યાં જ્યારે ગુરુજનો પાસે જઈએ, કોઈ શુભ કાર્ય હોય ત્યારે આપણે ત્યાં એક વિવેક છે કે જ્યારે ગુરુજનોના આશીર્વાદ લેવા જવા, એ આશીર્વાદ ખાલી એટલું બોલે, ઠાકોરજી તમારું બધું સરસ કરી દેશે, તમારું બધું સારું થઈ જશે. એ તો સહજ બોલ્યા છે, પણ એને જીવાડવાની જવાબદારી ઠાકોરજીની થઈ જાય છે. એમના મુખેથી તો શબ્દો નીકળ્યા છે, પણ એને સાર્થક કરવાની જવાબદારી પ્રભુની થઈ જાય છે. કારણ કે જેની જીભ પર માનું નામ રહેતું હોય, એના વચનો હું મિથ્યા ન જવા દઉં. પ્રભુ એ વચનોને સત્ય કરે છે. આ તાકાત, આ બળ છે. તો ઉત્તમ વક્તા અને શ્રોતા સુખદેવજી અને પરીક્ષિત મહારાજ, મધ્યમ છે નારદજી વક્તા છે અને વ્યાસજી શ્રોતા છે. જો આ ત્રણેય વચ્ચેનો ડાયલોગ છે, સંવાદ છે. આપણા જેટલા ગ્રંથો છે એ મંચ પરથી ભાષણ નથી, વ્યક્તિઓની વચ્ચેના સંવાદો છે. કોઈ પ્રશ્ન કરે છે ને કોઈ ઉત્તર આપે છે. તો મધ્યમાધિકારી વક્તા છે નારદજી, શ્રોતા છે વ્યાસજી. બંને ભગવાનના અવતાર છે, છતાંય મધ્યમ. એમ જોવા જાવ તો બંને અવતાર છે. મધ્યમ એટલા માટે કે હજી સંસારની ચિંતા છે, દુનિયાનું શું થશે, લોકોનું થશે, આનું શું થશે, બધાની ચિંતા છે. એટલે કે લૌકિકતાનો આવેશ છે. જેને સંપૂર્ણ વિશ્વાસ હોય ને, એનું સઘળું થઈ જતું હોય છે.
અને જે વિશ્વાસ છોડી અને વ્યવસ્થામાં બહુ પડે છે ને, એ હંમેશા ચિંતામાં જ રહે છે. કારણ કે વિશ્વાસ પ્રભુ ક્યારે પણ તૂટવા ન. અને મહાપ્રભુજીનું 16 ગ્રંથમાં એક વાક્ય લખી લેવા જેવું છે, બધાએ લખી લેવા જેવું છે, મોટા અક્ષરે લખી લેવા જેવું છે. આપણા પાઠની પુસ્તકોમાં, ગ્રંથોમાં, કીર્તનો બધામાં પહેલું એ વાક્ય લખવા જેવું છે, અવિશ્વાસો ન કર્તવ્યમ સર્વથા બાધકસ્તુ સહ. વૈષ્ણવે ક્યારે પણ ઠાકોરજી પર અવિશ્વાસ નહીં કરો. ગમે તે ઘટના ઘટી જાય, ગમે તે સંજોગો આવી જાય, ગમે તેવી પરિસ્થિતિ આવી જાય, પ્રભુ પર ક્યારે પણ અવિશ્વાસ નહીં કરો. અવિશ્વાસ શ્રદ્ધા જ મારી લઈ ગઈ મને મંઝિલ સુધી, રસ્તાઓ ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ. ઠાકોરજી દિશાઓ ફેરવી નાખે પણ ભક્તને નિષ્ફળ ન બનવા દે. એની સફળતા શ્રીજીના હાથમાં હોય છે. તો જે ચર્ચા કરી રહ્યા છે, નારદજી અને વ્યાસજી મધ્યમ, અને કનિષ્ઠ સુતજી અને સૌનકજી. યજ્ઞમાં આસક્તિ છે. બચેલા સમયમાં કથા કે યજ્ઞમાં મધ્ય ભાગ બચે છે તો સુતજીને બોલાવ્યા છે સૌનકાદી ઋષિઓએ, અને પછી પ્રશ્નો કર્યા અને એમના ઉત્તરમાં સુતજીએ કથા સંભળાવી. નૈમિષારણ્યમાં જે 88,000 ઋષિઓ છે, અને મહાપ્રભુજી પણ જયારે નૈમિષારણ્ય પધાર્યા ત્યારે 88,000 ઋષિઓ પ્રગટ થઈને સામે આવ્યા. બહુ સુંદર ચર્ચા ત્યાં છે. બેઠક ચરિત્રમાં કહ્યું છે, અને ત્યાં મહાપ્રભુજી બહુ સુંદર શ્લોક ભાગવતનો કહ્યો કે ભલે સોનાની મૂર્તિ હોય પણ વસ્ત્ર ન હોય તે શોભનીય નથી લાગતી. એમ તમારા બધા કર્મકાંડો સોના જેવા હોય પણ એમાં ભક્તિનું વસ્ત્ર નહીં ચડેલું હોય ને તો એ શોભાયુક્ત નથી લાગતું. દરેક કર્મ ભક્તિ વગર શુષ્ક જ છે. ભક્તિની ભીનાશ જેમાં ન હોય તે કર્મ શુષ્ક જ હોય છે. અને એટલે મહાપ્રભુ સુંદર સંવાદ છે, અને ત્યાં એ શ્લોક મહાપ્રભુજી ભાગવતજીનો ટાંકે છે. ઋષિઓ જોડે ચર્ચાનો સુંદર અર્થઘટન કરવામાં આવ્યું છે. અહીંયા 3 વક્તા અને શ્રોતાની ચર્ચાઓ પ્રારંભ થઈ. કથા એમ જોવા જાવ તો મહાત્મ્યની સુતજી અને સૌનકજીના સંવાદથી એ જ રીતે પ્રથમ સ્કંદનો પણ પ્રારંભ, અધિકાર લીલાનો પ્રારંભ થાય 19 અધ્યાયમાં ઠાકોરજીના ચરણારવિંદ, અને એની પણ 6 પ્રકારના ચરણારવિંદની જે ચર્ચા છે. અહીંયા સુતજીને 6 પ્રશ્નો કર્યા છે. ભગવાન અવતાર લઈને પધારે છે, કઈ કઈ લીલા પધારવાનું પ્રયોજન શું છે, ધર્મ કોના શરણે ગયો, એવા અનેકવિધ પ્રકારના પ્રશ્નો કર્યા અધિકાર લીલા. અને એના ઉત્તરમાં સુતજી કથાનો પ્રારંભ કરે છે. પ્રારંભ કરતા વ્યાસજીના શોકની કથા આવી. 17 પુરાણો રચ્યા બાદ પણ વ્યાસજીને પ્રસન્નતા અને આનંદ નથી. અને એટલે વૈષ્ણવનો આનંદ પેટ ભરીને ખાઈએ છે, નીંદ ભરીને સૂઈએ છે. વાર્તામાં આવ્યું ને કે આટલા જન્મો લીધા, ભગવત સેવા ન કરી, પ્રભુને ધરીને ન લીધું, જમ્યા તો બહુ પણ પેટ ભરાયું નહીં. કારણ કે વૈષ્ણવનું પેટ ભોજનથી નથી ભરાતું, પ્રભુના અધરામૃતથી ભરાય છે, પ્રભુની પ્રસાદી કણિકાથી ભરાતું હોય છે. તો હવે પેટ ભરીને ખાધું અને નીંદ ભરીને સૂઈએ છે. બધે જન્મ જન્માંતરની પ્રદક્ષિણાઓ થઈ. માણસ ગમે તેટલી હોટલોમાં ફરીને આવે, એ યુરોપ જાય કે અમેરિકા જાય કે ગમે ત્યાં ફરવા જાય, છેલ્લે પોતાના ઘરના ખાટલામાં પડે ને હાસ ઘરે આયા એમ થાય. એમ જ વૈષ્ણવ બધે ભટકે, છેલ્લે ઠાકોરજીના ચરણોમાં આવીને બેસે ને ત્યારે એમ થાય હાસ હવે પોતાના ઘરે આયા, પોતાના નિજ સ્થાને આયા. પ્રભુનું ચરણાર ચકૈરી ચલ ચરણ સરોવર જહાં નહીં પ્રેમ વિયોગ. આપણે ત્યાં તો ચરણારવિંદ એ તો આપણું પરમ. મન પંછી તબ લગી ઉડે વિષય વાસના માહી, પ્રેમ બાજ કી ઝપટ મેં જબ લગાયો નહીં. મન ત્યાં સુધી જ ઉડ્યા કરે, અહીંયા જઈ આવું, આ કરી આવું, પેલું ભરી આવું, અહીંયા ધરી આવો. જ્યાં સુધી પ્રેમ બાજની ઝપટમાં નથી આવ્યો ત્યાં સુધી જ ઉડે. એકવાર પ્રેમની પકડમાં આવ્યો ને પછી પ્રિયતમ સિવાય મન ક્યાંય જતું નથી. પછી તો એના થઈ જવાનું થાય છે. ચરણારવિંદનું સેવન. ચરણે રાખો શરણે રાખો, ચરણે રાખો શરણે રાખો, શ્રી
શ્રી વલ્લભાધીશ વાલા રે શ્રીજી બાવાની સન્મુખ રાખો શ્રીજી બાવાની સન્મુખ રાખો યમુનાજીના પ્યારા રે ચરણે રાખો શરણે રાખો શ્રી વલ્લભાધીશ વાલા રે નરળઈને ચરણન કેરો ભરોસો શ્રી વલ્લભ પદ વંદો સદા સરસ હોત સબ જ્ઞાન રસિક રટત આનંદ સો કરત સુધા રસપાન બ્રહ્મ સંબંધ કરાવ્યો અમને સાચા વૈષ્ણવ માનો રે કલિયુગના જીવોને ઉગાર્યા પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો રે સ્વરૂપ સેવા બતાવી અમને સ્વરૂપ સેવા બતાવી અમને ચંપારણના વાસી રે ચરણે રાખો શરણે રાખો શ્રી વલ્લભાધીશ વાલા રે ચરણારવિંદની સેવા. અહીંયા જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, પ્રથમ સ્કંદ, વ્યાસજીનો મોહ. નારદજી આવ્યા, ઉપદેશ ન કર્યો, પ્રેરણા આપી. ઉપદેશ કરવામાં કેવલ વાણીથી બોલવું પડે. જો ઘણા જીભથી બોલે અને ઘણા જીવનથી બોલતા હોય છે. જીભથી બોલેલું કાન સુધી પહોંચતું હોય છે, જીવનથી બોલેલું હૃદય સુધી પહોંચી જતું હોય છે. નારદજીએ કેવલ ઉપદેશ ન કર્યો, પોતાના જીવનને પ્રેરણા આપી કે જો હું પણ આ રીતે જ ક્યાં ભટક, 3 જન્મની કથા કહી, 3 જન્મ ભટક્યો અને જ્યારે ભગવત ચરણારવિંદમાં અનન્ય આશ્રય થયો, ભગવત પ્રીતિ મારા હૃદયમાં પ્રગટ થઈ અને વિશુદ્ધ ભક્તિને કારણે આજે ભગવદ અવતાર બનીને ત્રિલોકમાં પરિભ્રમણ કરું છું. કારણ એક જ, વિશુદ્ધ ભાવ. વ્યાસજીને પ્રેરણા મળી, સમાધિમાં બિરાજમાન થયા, મહાભારતના યુદ્ધના દર્શન થયા. કેવું ભયંકર યુદ્ધ થયું. બહારના લોકો લડ્યા હોય તો સમજમાં આવે, આ તો ભાઈઓ લડ્યા, ઘરના યુદ્ધ થયા અને જે યુદ્ધ થયું ને જે પરિણામ આવ્યું, ચિરંજીવીઓ અમરત્વનો પટ્ટો લખાવીને લાવેલા લોકો પણ ન રહ્યા. દેખાયું દુર્યોધનની મૃત્યુની કથા જોઈ. ભગવાન જવા માંગે છે, કુંતાજી પધારે છે. પ્રભુ નમસ્તે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષમ સર્વભૂતાનામ અંતર્બહિરવસ્થિતમ. પ્રભુ આપ જતા રહેશો તો અમારું કોણ? અરે એના કરતા તો દુઃખ સારું હતું. સાથે તો હતા. એ સુખ શું કામનું જેમાં આપ ન હો? કારણ કે અમારું દરેક સુખ આપનાથી શરૂ થાય છે અને જેના કેન્દ્રમાં, જે સુખના કેન્દ્રમાં આપ નથી, એ અમારા માટે સુખનું કારણ ક્યારેય ન હોઈ શકે. વિપદઃ સંતુ ન શશ્વત તત્ર તત્ર જગદગુરો ભવતો દર્શનમ યત્સ્યાદ અપુનર્ભવ દર્શનમ. સંકટોથી મારો જીવનનો રસ્તો ભરી દો. ડગલે ને પગલે કાંટો વાગવો જોઈએ, એટલે મને દરેક કાંટાએ શ્રીજી યાદ આવે. હે શ્રીનાથજી બાબા, હે હરિ, હે પ્રભુ. સુખમાં અમે વિસ્મૃત કરી જઈએ છીએ. સુખમાં એવા ખોવાઈ જઈએ છે કે એમ લાગે અમારા કર્મો, અમારા સૌભાગ્ય, અમારી હોશિયારી, અમારો પુરુષાર્થ, અમારે ક્યાં કોઈની જરૂર છે. એક વસ્તુ યાદ રાખજો, મારી મહેનત અને બુદ્ધિથી, ઘણા લોકો કે મહેનત બુદ્ધિ શ્રેષ્ઠ કે ભગવાનની કૃપા મોટી. બંનેમાંથી મોટું શું? શેનાથી? મહેનત અને બુદ્ધિથી ઘરનું સુખ મેળવી શકો,
પણ ઠાકોરજીની કૃપા ભળે ને તો ઘરમાં સુખ મળે. ઘરનું સુખ ઘણાને મળી શકે, પણ ઘરમાં સુખ તો ઠાકોરજીની કૃપા હોય ને તો જ મળે. મહેનત અને બુદ્ધિથી, છલથી, મહેનતથી, પરિશ્રમથી, હોશિયારીથી, અનેક પ્રકારથી ધનનું સુખ મેળવી શકો, પણ ધનથી સુખ તો ઈશ્વરની કૃપા હોય ને તો જ મળે. વસ્તુ, વ્યક્તિ અને વ્યવસ્થા ઊભી કરી શકાય, પણ એ વસ્તુ, વ્યક્તિ અને વ્યવસ્થા ઈશ્વરની કૃપા હોય તો જ સુખના કારણ બને. નહીં તો એ જ સંકટ બનીને એકવાર આપણને જ દબાવી દેતા હોય છે. અને એટલા માટે કર્મની સાથેની કૃપાને હંમેશા સાથે રાખજો, એને ભેળવીને રાખજો. કર્મ ખૂબ કરો, પ્રતિપલ યાદ રાખો, એની કૃપા થકી આ કર્મ કરી શક્યો. મારી પ્રત્યેક સફળતાનું કારણ મારું પરિશ્રમ નહોતો, શ્રીનાથજીની કૃપા હતી. એ જે યાદ રાખે છે ને, એની સફળતા એનું બંધન નથી બનતી, એના કલ્યાણનો આધાર બની જાય છે. અને ઘણીવાર આપણી સફળતાઓ પણ આપણું બંધન થાય. મેં કર્યું આમ બોલો એટલે કર્મ બંધન. એ લોઢાની બેડી હોય કે સોનાની બેડી હોય, ઠાકોરજી માટે થયું આમ થાય તો કર્મમાંથી મુક્તિ. પ્રત્યેક સેવા તમે જો, પ્રભુ માટે કમાવા જઉં છું તો દુકાને જવું પણ બંધન ક્યાં થયું? એ તો સેવા થઈ. પ્રભુ માટે લઈને આવ્યો એ બંધન ક્યાં થયું? દરેક કર્મના કેન્દ્રમાં કૃષ્ણ હોય તો એ સેવા છે, પછી કર્મ બંધનો લાગતા નથી. અહીંયા કુંતાજી સ્તુતિ કરે છે, પ્રભુ જવા તૈયાર થાય છે. સમાચાર મળ્યા, ભીષ્મજીને વચન આપેલું છે, અને બાણ સૈયા પર સુતા ભીષ્મજી પ્રભુ પધાર્યા, પોતાના નેત્રો ખોલી ભીની આંખે ભગવાનની સ્તુતિ કરી. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષીયત ભવ પ્રવાહ ત્રિભુવન કમનમ તમાલવર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને. અરે બાણ સૈયા પર આટલા સંકટો ને વિપત્તિઓની વચ્ચે સૂતા સૂતા પણ જે પ્રભુની સુંદરતાને માણી શકે ને, એ જ ઠાકોરજીનો સાચો વૈષ્ણવ છે. બાણ સૈયા પર સૂતા છે અને પ્રભુની સુંદરતા ગાય છે. અને અમારા વૈષ્ણવ એવા જ હોય ને, એટલા ધક્કા વાગતા હોય ને શ્રીનાથજીમાં, ગિરિરાજજીમાં, તો એ બહાર આવીને શું કહે, કેટલા સુંદર દર્શન થયા છે ઠાકોરજીના. આટલા સંકટોની ને બાકી કોઈ મેડિટેશન વાળાને ત્યાં જાઓ, સહેજ કોઈ અવાજ કરે ને, મારું ધ્યાન ભંગ કરાવી દીધું. સારું મ્યુઝિક વાગતું હતું, અંધારું હતું, લાઈટ હતી, નામ હતું, ત્યારે તો એનું ધ્યાન લાગે. પણ અમારા ઠાકોરજી એવા છે, આટલા ધક્કાઓની વચ્ચે પણ જે ધ્યાન ખેંચી લે ને, એ અમારો શ્રીનાથજી બાવા છે. એક છે ભક્ત ધ્યાન લગાડે અને એક છે ધ્યાન ખેંચી લે. અમારો ઠાકોરજી સંકટોની વચ્ચે પણ સુંદરતાના અહેસાસ કરાવે છે બધાને. આટલા વિપત્તિઓ, વિકટો, કોઈ કદાચ કોઈ પૂછે નહીં કે આવો આમ કરો, પણ આમ જતા આવતા કેટલાના ધક્કા વાગે ને દોડા દોડી માય. બહુ આનંદ આવ્યો. એવા સુંદર દર્શન શ્રીનાથજીના થયા, લાલનના એવા સુંદર દર્શન થયા, ગિરિરાજ બાબાના એવા સુંદર શૃંગારના. જતીપુરામાં બહુ ઓછી જગ્યા હોય ને ત્યાં ત્યારે શૃંગારના દર્શન સાંજે ખુલે, એવી ભીડ હોય, પણ એવો આનંદ આવી જાય કે જાણે શ્રીનાથજી બાબા ગિરિરાજજી ઉભય રૂપે સાથે ન બિરાજતા હોય. એવા સુંદર ઝાંકી ગિરિરાજ બાવાની થાય, એવો હરખ વૈષ્ણવને થાય. અને આજ વૈષ્ણવની વૈષ્ણવતા છે. સમષ્ટિગત પરમાત્મા જ્યારે વ્યક્તિગત લાગવા માંડે ને, ત્યારે સમજજો કે વલ્લભની કૃપા આપણા પર ઉતરી ગઈ છે. ત્યાં વૈષ્ણવતા આપણા હૃદયમાં ખીલી ગઈ છે બધાનો, પણ એ પછી આપણો લાગવા, મારો જ. આમ ઘણી વાર વૈષ્ણવના મનોરથમાં જઈએ ને, તો આમ 10-15 ઠાકોરજી મનોરથમાં, કુંજમાં, ખેલના દિવસોમાં બિરાજતા હોય, હોરી ખેલનો મનોરથ હોય, બધા બિરાજતા, આરતી કરીએ ને પછી પેલા કે પેલા લાલન મારા છે હો, જે પેલા બા બોલ્યા વગર રહે નહીં. એ કે જ અન્નકૂટમાં 4-5 ઠાકોર બિરાજે, પેલા લાલન મારા છે. એમ તો લાલન તો બધાના, કે ના આ મારા. સમષ્ટિગત પરમાત્મા વ્યક્તિગત લાગવા માંડે તો વિચાર કરો, દુનિયાનો ભગવાન આપણો બનાવી દે. આનાથી મોટી દુનિયામાં કૃપા ઠાકોરજીની કઈ હોય?
મહાપ્રભુ ગુરુની કૃપા આનું મોટું પ્રમાણ કહ્યું કે જે તમને પોતાનો લાગવા માંડે છે. અહીંયા જ્યારે ભીષ્મજી પર કૃપા કરી છે, આગળ અનેક પ્રકારની કથાઓ આવી. ભગવાન સ્વધામ પધાર્યા, પરીક્ષિત રાજા બન્યા, ધર્મના 3 ચરણ તૂટી ગયેલા બળદના, તો ધર્મ વિસ્તારથી ધર્મનું વર્ણન, તો 3 ચરણ જોડ્યા. પરીક્ષિત મહારાજે 4 ઉન્નતિ પોતાના જીવનમાં સાધી છે: જન્મોન્નતિ, ધર્મોન્નતિ, સ્વ ઉન્નતિ અને સર્વોન્નતિ. આ 4 ઉન્નતિ સિદ્ધ કરી એમણે એમના જીવનમાં. મુક્તિ પ્રાપ્ત કરી, જન્મોન્નતિ કરી. ધર્મના 3 ચરણ જોડી, ધર્મોન્નતિ કરી. ભાગવત દ્વારા આત્મકલ્યાણ કરી, સ્વ ઉન્નતિ કરી. અને ભાગવત માટે નિમિત્ત બની સર્વોન્નતિ કરી છે. એ નિમિત્ત બન્યા તો આજે હજારો, પરીક્ષિત તો એકનો ઉદ્ધાર થયો, પણ એ ભાગવતજીએ પરીક્ષિત પછી લાખો લોકોના ઉદ્ધાર કર્યા છે. આમ પ્રથમ સ્કંદ જ્યારે શ્રાપ લાગ્યો, 7મા દિવસે તક્ષક દંશ દેશે અને ગુરુની શોધમાં ચાલ્યા, કોઈ સદગુરુ મળે તો મને તારી દે. કારણ આત્મોદ્ધાર વ્યક્તિ એકલા હાથે કરી શકતો નથી. ક્યાંક કોઈ આશ્રયની આવશ્યકતા પડે છે, કોઈ સદગુરુની આવશ્યકતા પડે છે, અને એ જ્યારે લઈને ચાલે છે, ગહી સોંપત શ્રી ગોવર્ધન નાથે. મહાપ્રભુજી હાથ પકડીને કેવો શ્રીનાથજી સાથે હસ્તમેળાપ જીવનો કરાવે. સુખદેવજી મળ્યા, આજાન બાહુ, વિશાળ વક્ષસ્થલ, લાંબા કેશ અને કમળની પાંખડી જેવા નેત્રો, દિગંબર અવસ્થામાં ચરણોમાં પડ્યા પરીક્ષિત. 2 પ્રશ્ન કર્યા: જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું? અને બીજો પ્રશ્ન કર્યો, જેની મૃત્યુ નિકટ હોય એને શું કરવું જોઈએ? વિરામ થયો પ્રથમ સ્કંદે. દ્વિતીય સ્કંદે સાધન લીલા છે. જેવો અધિકાર એવી સાધનમાં આસક્તિ. શ્રવણના ભેદ બતાવ્યા, અનેક પ્રકારના જ્યારે પ્રશ્નો કર્યા, એના ઉત્તર આપતા સુખદેવજી સુકો વર્યાનેશ, તે પ્રશ્ન સુખદેવજી બોલવાનો પ્રારંભ કર્યો. સૃષ્ટિ સર્જનનો પ્રશ્ન કર્યો છે. ભાગવતજી ભણ્યા એની ચર્ચા આવી છે. બ્રહ્માજીના પ્રાગટ્ય, ભગવાનના નાભી કમળમાંથી ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ, અને ભાગવતનો ઉપદેશ 4 શ્લોકમાં આપ્યો. બ્રહ્મ, જીવ, જગત, માયા, અને વર્ણન કરતા ભગવાન બોલ્યા: અહમેવા સમેવાગ્રે નાન્યદયત સદ સત્પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ. હું જ છું, મારા સિવાય બીજું કાંઈ નથી. આ બ્રહ્મ દ્વિતીય સ્કંદમાં 10વિધ લક્ષણ ભાગવતના બતાવ્યા, અને 10વિધ લક્ષણ બતાવતા ત્યાં કહ્યું કે આ ભાગવત મહાપુરાણ છે, કારણ કે એમાં 10વિધ ભગવાનની લીલા છે. અને એટલા માટે મહાપ્રભુજી પણ કારિકા લખે છે: શ્રી કૃષ્ણમ પરમાનંદમ દશ લીલાયુતમ સદા સર્વભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ પરમ નુમા. 10 લીલાયુતમ સદા. ભાગવતની આ 10વિધ લીલાઓનું જ્ઞાન વૈષ્ણવને હોવું જોઈએ. અને આ 10વિધ લીલાઓ સર્ગ લીલાથી પ્રારંભ કરી છેલ્લે આશ્રય લીલા સુધી. અને વર્ણન કરતા કહ્યું: અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતયઃ મનવંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. સર્ગ લીલાથી પ્રારંભ કરી આશ્રય લીલા સુધી, તૃતીય સ્કંદથી શરૂ કરી 12મા સ્કંદ સુધી ભગવાનની 10વિધ લીલાઓનું વર્ણન આવ્યું. દ્વિતીય સ્કંદને વિરામ આપીએ, તૃતીય સ્કંદે સર્ગ લીલા. સર્જનમ સર્ગ. આ જે કાંઈ પણ સર્જન દેખાય છે એ પ્રભુ દ્વારા સર્જિત છે. 2 પ્રકારની સૃષ્ટિનું સર્જન બતાવ્યું મહાપ્રભુજીએ: દૈવી સર્ગ અને આસુરી સર્ગ. જો પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામનો મહાપ્રભુજી, આપણે 16 ગ્રંથ પણ એક દિવસ જોવાના છે. આ વખતનો આનંદ એ છે, જે દિવસ તમે ચૂકી ગયા એ ચૂકી ગયા. બીજી કથાઓ શું થાય, આજે નહીં તો કાલે, એક દિવસ નહીં જાય કાલે પાછું કથા તો એ જ ચાલવાની છે ને. આ કથાનો વિશેષતા એ છે, જે દિવસ ગયો એ ગયો. જેમ કાલે તમે નહીં આવો તો સર્વોત્તમ સ્તોત્ર ગયું તો ગયું,
આ તો એક્ઝામ્પલ આપ્યું, આવવાના જ છું, મને ખબર જ છે. પણ આ આનંદ, સર્વોત્તમ સૂત્ર તો ગાયત્રી છે વૈષ્ણવની. અને જો સર્વોત્તમ જ ન સમજ્યા તો વલ્લભીયપણું જીવનમાં પ્રગટશે કઈ રીતે? જેને ગુરુના સ્વરૂપનું જ જ્ઞાન નથી એ પ્રભુને ક્યાં ઓળખવાનો? અને સર્વોત્તમ સ્તોત્ર તો અદ્ભુત છે, અદ્ભુત. કેટલા પ્રમાણો ને પ્રભાવો ને એની કેટલા બધા એના મહાત્મ્યના પ્રસંગો આજે પ્રાપ્ત છે. કાલે ચર્ચા કરીશું એની આપણે બધા. તો અહીંયા જે ચર્ચા કરી રહ્યા છે, તૃતીય સ્કંદ સર્ગ લીલા છે, દૈવી સર્ગ અને આસુરી સર્ગ પ્રભુ પધાર્યા છે સમાધાન કરવા. માન્યાની દુર્યોધન વિદુરજીના ઘરે જઈને કૃપા કરી છે ઠાકોરજીએ, અચાનક પધાર્યા. આજ સખી જો, आज सखी जो मैं प्रीतम पाऊं, आज सखी जो मैं प्रीतम पाऊं, तो अपनो बड़े भाग मनाऊं, तो अपनो बड़े भाग मनाऊं, आज सखी जो मैं प्रीतम पाऊं. વિદુરજી પર કૃપા કરી. આપણે ત્યાં તો પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ રૂતમ અસ્નામિ. પત્ર પુષ્પ ફલ જલ, એમ થાય કે આટલી વસ્તુ તો બધું તો ક્યાંથી ધરાય? ભગવાન શોર્ટ બતાવે, આ પત્ર ધર, પુષ્પ ધર. તમે એક બીડી ધરો ને, પાનની બીડી બનાવીને ધરો ને, એમાં બધું જ આવી જાય. પત્રમ નાગરેલું પાન હોય, પુષ્પમ એમાં લવિંગ નાખો એ પુષ્પ કહેવાય, ફલમ પુંગી ફલ સોપારી કહીએ ને એ પુંગી ફલ, અને તોયમ જલમાં પલાળીને કર્યું હોય. એક બીડી ધરો ને તોય આ શ્લોક સાર્થક થઈ જાય વૈષ્ણવ. જો વસ્તુ શ્લોકોની એ છે, મહાપ્રભુજીનો સેવાક્રમ એવો છે ને કે ગીતાજીના એક એક શ્લોકો તમારી નાની નાની ક્રિયાઓમાં સફળ થતા તમને દેખાય. અહીંયા વિદુરજી પર કૃપા થઈ, પ્રભુ પધાર્યા છે, યુદ્ધ નિર્ધાર થયો. વિદુરજી યાત્રા કરવા નીકળ્યા, ઉદ્ધવજી મળ્યા, બધી કથા કહી, મહાભારતનું યુદ્ધ થયું. ભગવાન પણ સ્વધામ પધારી ગયા, યાદવા સ્થળી થઈ, મોકલ્યા મૈત્રેય મુનિને ત્યાં. મૈત્રેય મુનિને જઈને ત્યાં સંવાદ થયો છે અને ત્યાં સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ પૂછ્યો છે, સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય. અને ત્યાં ભગવાનની નાભીમાંથી કમળમાંથી બ્રહ્માજી બોલીએ વરહા ભગવાન કી જય. વરહા ભગવાનના પ્રાગટ્યની કથા આવી. મનુ શત્રુપાને પ્રગટ કર્યા છે, હિરણ્યાક્ષને માર્યો છે અને સૃષ્ટિ સર્જનનો વિસ્તાર કરવાની આજ્ઞા કરી. 3 પુત્રી થઈ, 2 પુત્ર થયા, આકુતિ, દેહુતિ, પ્રસૂતિ, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. આ 2 પુત્ર થયા. આ દેહુતિના વિવાહની કથા આવી, કરદમ મુનિ સાથે વિવાહ થયા છે, વચન થયું લીધું છે પુત્ર થશે પછી સંન્યાસ લઈ લઈશ. પણ જ્યારે સમાધિમાં બિરાજી ગયા, દેહુતિએ ખૂબ સેવા કરી અને ફરી સરોવરમાં સ્નાન કરીને આવો એમ કહ્યું. નૂતન દેહ પ્રાપ્ત થયો અને 10મા પુત્ર રૂપે બોલો કપિલ નારાયણ ભગવાન કી જય. માએ જોયું બિંદુ સરોવર સિદ્ધપુર, ભગવાનની આંખોમાંથી અશ્રિ બિંદુ પડેલા ને એનું સરોવર એટલેનું નામ છે બિંદુ સરોવર. કપિલ ભગવાનથી સત્સંગ થયો દેવહૂતિનો અને સત્સંગથી ઉદ્ધાર થયો. કપિલ ભગવાન પૂર્વ દિશા તરફ પધાર્યા. તૃતીય સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા. મહાપ્રભુજી 4 પ્રકરણ બતાવ્યા, ધર્મ પ્રકરણ, અર્થ, કામ અને મોક્ષ. 4 પ્રકરણ ધર્મ પ્રકરણમાં બોલો યજ્ઞ નારાયણ ભગવાન કી જય. અને યજ્ઞ નારાયણ ભગવાનના પ્રાગટ્યની કથા આવી, દક્ષ યજ્ઞની કથા આવી અને ત્યાં સતી સાથે વિવાહ મહાદેવજીના થયા છે, વેર બંધાયું, દક્ષ યજ્ઞનો વિધ્વંસ થયો છે. અર્થ પ્રકરણમાં ધ્રુવ ચરિત્ર આવ્યું છે અને ધ્રુવજી મધુવનમાં જઈને તપ કરે છે, પ્રભુ પ્રસન્ન થયા છે, કૃપા થઈને ધ્રુવ લોકની પ્રાપ્તિ થઈ. અર્થ પ્રકરણમાં જ્યારે કામ પ્રકરણમાં પૃથુ ચરિત્ર આવ્યું, પૃથુ રાજાએ પૃથ્વીનું દોહન કરી, ગામ રચના, નગર રચના, ખેતી કેમ કરવી, ખનીજો કેમ, આ બધું પૃથુ રાજાની દેન છે. અને ભગવાન પ્રસન્ન થયા, તપથી માંગવાનું કહ્યું તો કહ્યું મને 10,000 કાન આપો. કારણ કે 2 કાનથી કથા સાંભળું તો તૃપ્તિ નથી થતી, રોમ રોમમાં કર્ણેન્દ્રિયો લાગી જાય તો મારી પ્રસન્નતાનો પાર ન રહે, આપની કથાનું અવિરત પાન કર્યા કરું. મોક્ષ પ્રકરણમાં પ્રચેતાખ્યાન આવ્યું અને અહીંયા ચતુર્થ સ્કંદને વિરામ કરીએ. પંચમ સ્કંદ અને કહ્યું સ્થાન લીલા.
વૈકુંઠ વિજય સ્થિતિ, અર્થ કર્યો વૈકુંઠ પર સ્થિતિ, એ જ સ્થાન છે. પ્રિવ્રતના રાજ્યનું વર્ણન આવ્યું નાભી રાજાના યજ્ઞમાં. બોલો ઋષભદેવ ભગવાન की जय. નવ યોગેશ્વર થયા. પુત્રોને ઉપદેશ આપ્યો કે ભોગ ભોગવવા માટે તો 83,99,999 યોનિઓ છે. આ એક માનવ યોનિ એવી છે જેમાં ભગવાનની ભક્તિ થઈ શકે છે. અને જે કાર્ય અન્ય કોઈ યોનિમાં ન થાય ને કેવલ માનવ યોનિમાં થઈ શકે, એ જેનું પરમ. જો તમે અહીંયા બેઠા છો, એનું પ્રધાન કારણ શું? માણસ છો એટલે. બીજા કોઈ યોનિ, તમે ગાય પણ હોત તો અંદર કોઈ આવા દે. માનવ છો તો કથામાં છો. આપણને એમ લાગે કથામાં બેઠા છે 3 કલાક, કરે ના, આ સાધારણ નથી. આ જ 3 કલાક જેમાં તમે આરામથી ભગવત ગુણગાન સાંભળ્યા, એ 3 કલાકમાં દુનિયામાં કેટલાના એક્સિડન્ટ થઈ ગયા, કેટલા ગુજરી ગયા, કેટલા બરબાદ થઈ ગયા, કેટલાને કેન્સર ડિટેક થયા, કેટલાના બાળકો બીમાર થયા. કેવું કેવું દુનિયામાં આ 3 કલાકમાં ઘટ્યું. અને એ 3 કલાક જેમાં દુનિયામાં આટલું બધું ઘટ્યું, એવા સમયે બધેથી કાઢી પ્રભુએ તમને કથામાં બેસાડ્યા. તમને નથી લાગતું તમારા પર ઠાકોરજીની કૃપા છે? તમારા પર પ્રભુની વિશેષ કૃપા છે. આપણને નથી લાગતું કે આટલા સંકટોની વચ્ચે પણ ઠાકોરજી હાથ પકડી કથામાં બેસાડી રાખે છે? આ એની કૃપા નહીં તો બીજું શું? રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. राधे कृष्ण भगवान नाम से गोविंद अंतःकरण को पवित्र गोपाल करें. राधे माधवा. ગોવિંદ રાધે માધવા. गोविंद राधे माधवा. ગોવિંદ રાધે માધવા. गोविंद राधे माधवा. ગોપાલ રાધે માધવા. गोपाल राधे माधवा. ગોપાલ રાધે માધવા. गोपाल राधे माधवा. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. राधे कृष्ण गोविंદ गोपाल राधे माधवा. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. राधे कृष्ण गोविंદ गोपाल राधे माधवा. ગોવિંદ રાધે માધવા. गोविंद राधे माधवा. ગોવિંદ રાધે માધવા. गोविंद राधे माधवा. ગોપાલ રાધે માધવા. गोपाल राधे माधवा. ગોપાલ રાધે માધવા. गोपाल राधे माधवा. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा. ગોવિંદ રાધે માધવા. गोविंद राधे माधवा. ગોવિંદ રાધે માધવા. गोविंद राधे माधवा. ગોપાલ રાધે માધવા. गोपाल राधे माधवा. ગોપાલ રાધે માધવા. गोपाल राधे माधवा. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा.